અને ભાઈ થોડા ટાઈમથી દુકાન ખાલી હતી, એટલે કે માલ સામાન નહોતો, તો પબ્લિકને એવું લાગતું હતું કે ભાઈ પાર્ટી ઉઠી ગઈ. તો ગુડ મોર્નિંગ ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે પછી આપણા એક નવા વિડીયોમાં. આજે સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 6:45. આપણે આવી ગયા છે દુકાનમાં આવતા પહેલાં જ જુઓ ચક્કલ થઈ ગઈ. આજનું વાતાવરણ એટલું જબ્બર છે ને, બાકી કાલ રાતે વરસાદ પડ્યા ફરી વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું, એકદમ ઠંડુ વાતાવરણ. સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો અને એની જોડે આવી ગયો છે આપણો સમોસા જોડે વરસાદ, એટલે જબરજસ્ત કોમ્બિનેશન. બધો સામાન આવી ગયો છે ભાઈ, બાઇટિંગની આઈટમ ટોટલી આવી ગઈ છે. હા જોઈ લો, બધું બાઇટિંગની આઈટમો જ હોય. અને ભાઈ થોડા ટાઈમથી દુકાન ખાલી હતી, એટલે કે માલ સામાન નહોતો, તો પબ્લિકને એવું લાગતું હતું કે ભાઈ પાર્ટી ઉઠી ગઈ. ભાઈ ના, એવું નહીં ક્યારે, માલ જ નહોતું આવ્યો. અને જે લોકો કહે કે ભાઈ પાર્ટી ઉઠી ગઈ, એ યાર તમારે લઈ જ ઉઠી જાય, ઉધાર લઈ જઈને પૈસા આલવાનું કે એટલે દુકાનો બદલી કરે, એટલે ભાઈ પાર્ટી શું કરે બજારથી? તો ઘરના જેટલા પૈસા કાઢ કરે, પણ અરે ઉધાર લઈ જાઓ છો તો પણ ટાઈમે પૈસા પાછા આલી તો જાઓ. એક તો પાછા પૈસા માગે તો દુકાને આવવાનું બંધ કરી દે, એવું ને એવું કોમ કરે છે કે દુકાનવાળા ઉધાર નહીં આવતા, એટલે કે અમે તો લેવા નહીં જતા. પણ એવા તો બચારા હાલ જ છે, પણ તમારા પછી જે તમે ભૂલી જાઓ છો પૈસા આપવાનો, બોનો કાઢો છો, એના કરતાં ભાઈ પેલો ના જ આવે ને ભાઈ. બરાબર છે, આ બધો સામાન લાવવાનો હોય, 8-9 હજારનો ખાલી સામાન પડીકો જ આવે.